વડોદરામાંથી ગરીબોના અનાજની કાળાબજારીનો થયો છે પર્દાફાશ। સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ આવ્યું છે સામે। વડોદરાની મોહન પાર્ક સોસાયટીમાં આવેલી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર નામની સસ્તા અનાજની દુકાનમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। મામલતદાર અને પોલીસની ટીમે બાતમીના આધારે ઓચિંતા દરોડા પાડ્યા હતા। આ દરમિયાન દુકાન બહારથી જ સરકારી અનાજ ભરેલો એક પિકઅપ ટેમ્પો રંગે હાથ ઝડપાઈ ગયો। તપાસ દરમિયાન આ ટેમ્પોમાંથી 142 કિલો ચોખા, 9 કિલો ચણા અને મીઠાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે ગરીબ રેશન કાર્ડ ધારકો માટે આવ્યો હતો। આ કૌભાંડમાં સ્થાનિક દુકાનદારની સીધી સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે। એ દુકાનની બહાર જે ટેમ્પો છે એ અમે ઝડપી પાડ્યો છે, એટલે ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનું છે એ બાબત હજી કોઈ ક્લિયર થયેલ નથી। મામલતદારને એક ફોન કોલથી બાતમી મળી હતી કે મોડી રાત્રે ટીમ દુકાને પહોંચી ત્યારે બહાર જ ટેમ્પો મળી આવ્યો હતો। અનાજ ક્યાં પહોંચાડવાનું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે। દુકાન સંચાલક દર્શનકુમાર જયસ્વાલની અટકાયત પણ કરવામાં આવી છે।